સર પ્રાઇવેટ પાર્ટમાં સખત ખંજવાળ આવે છે અને ગોળ ગોળ ચકડા થઈ ગયા. નાયા પછી પ્રાઇવેટ પાર્ટને બરાબર સૂખા કરવાના છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ત્યાં પાર્ટી કરશે કેમ કે એને ત્યાં વધવાની બહુ મજા આવશે. શું આ સ્ટોરી તમારી સિમિલર છે? તો તમને પણ તમારા માટે આ લાઈફ સેવર છે. સર પ્રાઇવેટ પાર્ટમાં સખત ખંજવાળ આવે છે, રાત્રે સૂતી વખતે જ આવે અને ગોળ ગોળ ચકડા થઈ ગયા છે. એક જગ્યાએ અડીને બીજી જગ્યાએ અડું ને તો ત્યાં પાછું ચકડું થઈ જાય. આવી રીતે આખા શરીરમાં થઈ ગયું છે. મેડિકલથી ક્રીમ લાવ્યો, 2 દિવસમાં સારું થાય, પાછું 10-12 દિવસમાં આવી જાય અને પાછું વધીને આવે. શું આ સ્ટોરી તમારી સિમિલર છે? તો તમને પણ ફંગલ ઇન્ફેક્શન છે. આ વિડીયોમાં હું તમને ફંગલ ઇન્ફેક્શનનો લાઈફ ટાઈમ કેવી રીતે ઈલાજ કરવો ને એ બતાવીશ. એટલે તમારા માટે આ લાઈફ સેવર છે, તો એન્ડ સુધી જોજો. પહેલાં એ સમજો કે થાય છે શું કામ. ફંગસ એટલે કે ગરમી અને ભેજમાં રહેતું એક ઇન્ફેક્શન, જેને તમારું પ્રાઇવેટ પાર્ટ બેસ્ટ એરિયા છે. ટાઈટ જીન્સ પહેરો એટલે થાય, જીમવાળા કપડાં લાંબા સમય સુધી પહેરી રાખો એટલે થાય, અને પસીનો વળ્યો છે પણ અંડરવેર એવી પહેરો છો જે એને સોકતું નથી તો પણ થઈ શકે. તો ફંગસ ત્યાં પાર્ટી કરશે કેમ કે એને ત્યાં વધવાની બહુ મજા આવશે. હવે આપણને ખબર તો પડી ગઈ દાદર છે, પણ એના પછી સૌથી મોટી ભૂલ થાય છે. મેડિકલ પર જઈને એક ક્રીમ લેવાની અને એ લગાવી લેવાની. નામ સમજી ગયા ને તમે? હું નથી કહેવાનો. 2 દિવસમાં એ જાદુની જેમ ગાયબ કરી દેશે અને 5 થી 10 દિવસમાં પાછું વધીને આવશે. એને સ્ટીરોઇડ કહેવાય. સ્ટીરોઇડ છે ને ડૉક્ટરની સલાહ વગર લેવું ના જોઈએ, કેમ કે સ્ટીરોઇડ દાદરને ક્યારેય મારતું નથી, એને ખીજવાઈને દબાવી દે છે ખાલી. તમે જેવું બંધ કરશો ને એ સ્પ્રિંગની જેમ ઉછળશે અને પાછું વધીને આવશે. તો હવે ઈલાજ શું છે? 4 સ્ટેપ છે. કીપ ઇટ ડ્રાય. નાયા પછી પ્રાઇવેટ પાર્ટને બરાબર સૂખા કરવાના છે. સેકન્ડ, કોટનના અંડરવિયર્સ, એટલે તમારા પસીનાને શોષી લેશે, એટલે તમને વારંવાર ઇન્ફેક્શન નહીં થાય. એન્ટીફંગલ પાવડર, ડસ્ટિંગ પાવડર કે ક્લોટ્રીમાઝોલ પાવડર વાપરવાનો છે, સાદો પાવડર નથી વાપરવાનો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડૉક્ટરનું કન્સલ્ટેશન. 2 મહિના, 3 મહિના, 4 મહિના એન્ટીફંગલ ટેબ્લેટ્સ લેવાની છે, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર, જાતે નથી લેવાની. આ કરશો ને એટલે તમારા સ્કિનમાંથી ફંગલ ઇન્ફેક્શન નાબૂદ થઈ જશે. ફંગલ ઇન્ફેક્શનમાંથી છુટકારો જોતો હોય ને તો ધીરજ રાખવી બહુ જરૂરી છે. ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કરો અને વ્યવસ્થિત દવા કરો એટલે એ જતું રહેશે. આ 3 વિડીયોની સિરીઝ હતી. પ્રાઇવેટ પાર્ટના હેર રિમૂવલ, એનું ડાર્કનેસ અને એની ઇચિંગ. જો તમને ગમી હોય ને તો નીચે કમેન્ટમાં યસ લખો અને આવા જ હેલ્થ રિલેટેડ વિડીયોઝ માટે અમને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી સારું જીવજો.